ફેબ્રુઆરી આવે છે, તમે ગિફ્ટ માટે શું વિચાર્યું છે? અને તારે વેલેન્ટાઇન ડે ઉજવો એમ? ઉજવવો જોઈએ ને. હવે લગ્નને આટલા વર્ષ થઈ ગયા, હવે શું ગિફ્ટ આપું તને? ભલે ને ગમે એટલા વરા થયા હોય, તમે જે ગિફ્ટ આપશો ને હું લઈશ. એમ? હા. તો પછી 4 લોનના હપ્તા હાલે, એક લઈ લે, આખી જિંદગી ભેગા રાખજે. એક જોઈએ. મારા ભાઈ ઘણા ટાઈમે આપણી ઘરે આવે છે, કંઈક ખાવાનું કેજો. કહી દો ત્યાં બોલ સાલા સાહેબ તાર બેન શું કહે હે તું ખાવાનું ખાઈને આવજે પાછો અહીં દીપો ન આવતો એ હું અહીંયા ખાવાનું કહું છું. તારે ચોક પડે ને તે કીધું ખાવાનું કહી દે મેં કહી દીધું શું ચોક પડે? તું મને તમારા ઘરે 2 દિવસ લઈ ગઈ હતી તો શું કર્યું લ્યો જમાય આ ગેસ નો ચૂલો બગડી ગયો રિપેર કરી દો આ મારી ઇસ્ત્રી બગડી ગઈ છે તો રિપેર કરી દો આ પંખો બગડી ગયો રિપેર કરી દો તો તું મને અહીંયા મહેમાનગતિ કરાવવા લઈ ગઈ હતી બધું તમારું રિપેરિંગ કરાવવા એ વસ્તુ રિપેર કરી તેમાં શું થઈ ગયું તમને? એને એની બધી વસ્તુ રિપેર કરાવી લીધી આ મારી બગડેલી વસ્તુ રિપેર ન કરી દીધી રેવા દેજો, કાંઈ બોલતા જ નહીં. તમારે ભેગી મોકલી ને ઈ જ મોટી વાત કહેવાય. હવે પગ દઉં તો મારા તમારે પૂજવા પડે હું તને પાછી લઈને તો આવ્યો લ્યો નવા વર્ષનું મુહૂર્ત થઈ ગયું મસ્ત એક ગેમ રમાડો. જો ચકલી ઉડે, હર, કબૂતર ઉડે, હર, કાગડો ઉડે, હર, પોપટ ઉડે, હર, ભેંસ ઉડે, એ હાર્યો. લાલા આજે તારા ફળ્યો એ મરચું નાખું, એ આ મરચું નાખું, વાટ ડગાવતો ને એ આ કેળાને વેફર ખબર તો જાવ મળી. તમારા હાથ નથી યાર, હાથ ધોતો. જોયું ને, એવું ન થાય. બિચારી આખા ઘરનું કામ કરે છે તો ક્યારેક તો હું એના માટે કંઈક તો કરું. મારા બાપ લે યાર ખા. કેવો લાગ્યો ટેસ્ટ? લો ને તમે લો ને. મેં નો કીધું મારા હાથ નથી યાર, અભી હાલ સંડાસ જઈને આવ્યો, હાથ ધોતો આવો. मेरा जिंदगी बर्बाद हो गया. ભાઈ સમજો તો કેવી લાગુ? ઢોળ જેવી લાગસ. ઢોળ ઢોળ ગુજરાતી બાજુ ઢોળ ઢીંગલી એવી લાગસ તો મસ્ત. 12 વીઘે. હાલો બજારમાં 12 જો બરાબર 2 દિવસ પહેલા એક્ટિવા લઈને બજારમાં જતી હતી ને તો જો પોલીસ વાળા ભાઈ મારો ફોટો મોકલ્યો. કેવી મસ્ત લાગુ ને? એ મૂરખ, આ ફોટો તારો નથી મોકલો, તો આ તને મેમો મોકલો હે. આ 2000 રૂપિયાની દડી, જો આ રોંગ સાઈડમાં જાતી હતી એનો. મને તેમ કે મસ્ત લાગુ ને એટલે ફોટો મોકલ્યો. મસ્ત લાગે. 2000 રૂપિયાનું ચૂનું બગાડ્યું તે. હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ, પણ હું તને શું કહું, હા, તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારા 40-50 વર્ષ થઈ જાય પણ મારા પિયર જવું ને તો હું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા ને તરત. હેલો હા. અરે મને તો 1 નંબરનું બૈરું મળ્યું છે, કોઈ જાતિ રોક ટોક નહીં ને ક્યાંય. હા, ને મેં તો 2000 માં કઈક કુઈન કરી કોઈ આવું બૈરું મળે ને. આ તો હું શું કરું ભોગો, તમને તમારા બે હેરાન કરીને હું શું કરું. હા એક વાત કહું, હા બોલ. તમે ગમે એટલા મસ્કા મારો ને તોય પત્તે રમવા તો નહીં જ જવા દો. ભાઈ 1500 રૂપિયા આપો ને. હા હાય તમારે ઠાણ તમારે ડ્રેસ લેવો.
જમવાનું બનાવ્યું જા. હું જમવાનું નથી બનાવું. ગરમી તો જો. મને ભૂખ લાગી હો. बात तो सही है. પછી એમ ન કહેતી કે મને મોકો ન દીધો છેલ્લી. ના એટલે ના. છેલ્લી વાર કહું તું જમવાનું બનાવ્યું હાલ. તમારો પાવર તમારી પાસે રાખો હો. હું કઈ તમારાથી બીતી નથી. રહેવા દ્યો, શું કરો છો? ગાંડા ભૂખ્યા હો કે શું? રો બનાવીને લાવું છું. औरत का चक्कर बाबू भैया. એ, મને શું ઢીલો પોચો નહીં જોતો? ઓય તમને કહું આજ શેનું શાક બનાવું? પાગલ પનીરનું શાક બનાવને. શું કીધું? फंस गया सी. પાલક પનીરનું શાક બનાવને. અને કેદું નથી ખાતું. મને બહુ ભાવે. તમારે પાલક પનીરનું શાક ખાવું છે ને? હા. હાલો બનાવીએ. बच गया साला. નીલમ હેરાન થઈ ગયો. શરદી ઉધરે બધું ભેગું થઈ ગયું. એ ઈ તો સારું કર્યું કે આ શરદી ને ઉધરસ બે ભેગું થયું. ઉધરસ ને ઝાડા બે ભેગું થયું હોત તો શું થાત તમારે? આજ કેવી ગરમી છે નહીં? હા. અને જો આવી નવી ગરમી પડશે ને તો આપણામાં ને ક્રિસ ગેલમાં ખાલી છે ને બેંક બેલેન્સનો ફેર રહેશે. હે હોય તમને કહો, હા બોલ. મારા આઈફોન 16 પ્રો લેવો તો તમે રોકડે લેવડાવશો કે હપ્તે હપ્તે? તારે હપ્તે મારી ખાવી એક એકાય રે. નો લેવડાવ જ ના પાડી દે. મારવાની વાત ક્યાં આવે? તારું મોઢું 33-15 જેવું તું સપના 16 પ્રો ના જેવો. કેમ નીલમ આમ ખંભો કરીને હાલસ? પુષ્પા પિક્ચર જોઈને આવી હું? કાંઈ પુષ્પા પિક્ચર જોઈને ન થાય. તમારા આખા ઘરની જવાબદારી મારા આ ખંભા ઉપર છે. પપ્પા રિઝલ્ટ આવી ગયું. આમ જોઈએ જાણ ગણિતમાંથી 100 માંથી 100 માર્ક, અંગ્રેજીમાં 100 માંથી 99. વાહ જાણ વાહ, શાબાશ. જાનું ભણવામાં હોશિયાર જ છે ને. તો પછી એ મને કે શું તું ભણતી તે તું કયા વિષયમાં હોશિયાર હતી? હું ગણિતમાં. ગણિતમાં હા. કેટલી બધી હોશિયાર હતી? હા, તમે જે પૂછો ને એનો ફટાફટ જવાબ આપીશ. એમ? તો મને કે 15 ને 10 કેટલા થાય? 20. હવે 15 ને 10 કોઈ દી 20 થાય, 25 થાય. હવે ખોટું ભલે ને બોલી પણ જવાબ તો ફટાફટ આપ્યો ને. તું હે ને ખીચડી શાક બનાવી.